મિત્રો આપણે જઈએ ચોટીલા અને ચોટીલા જઈને કરવાના આપણા ભાઈ ઉપર પ્રેન્ક અને આ આપણો ફર્સ્ટ બ્લોગ છે તો આપણને થોડુંક નર્વસ ફીલ થાય અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલનું નામ છે કાનો બ્લોગ અને ઇન્સ્ટાગ્રામમાં તે મારે કાનો બ્લોગ કરીને ચેનલ છે તો એમાં તે ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણે એક ભાઈ ઉપર કરવાના એ પ્રેન્ક તો આગળ તમે જુઓ ચોટીલા જઈને શું થાય. તો મિત્રો આપણે આવી ગયા કપૂરભાઈના બોર્ડ અને આ જોઈ શકો સાગર મથે મોબાઈલમાં અને આ રહ્યો કપૂરભાઈનો બોર્ડ. તો અહીંયા ગા માતાની ઊભા છે ને આપણે જઈએ ચોટીલા હાલે પૂથો નહીં આવે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણે જોઈએ પૂથા પર કેવું થાય એ ફ્રેન્ડ. જોઈ શકો અમે કેરુના અડધી કલાકના બેઠા હતા ને જો આ બે મિત્રો આવી ગયા ને આ જોવો ત્રણે સામેથી આવે અડધી કલાક એક તો વેટિંગ કરે ને આ જો આનું મોઢું જોવો તમે આ બેનું. અને હવે અમે બધા જ આવી હારે અને અમારી તો મિત્રો આગળ આવી રહ્યો છે કેમ્પ અને આ જુઓ આગળ કેમ્પ છે અને આપણે કેમ્પે જોઈએ આ બધા ઊભા રહે કે નહીં નગર આપણે પાણી પીવા ઊભા રહીશું. તો મિત્રો આપણે આવી ગયા છે ચોટીલા રોડ ઉપર અને આપણા પ્રદીપભાઈને મળ્યા છે 20 રૂપિયા. તો માતાજીની દયાથી સારું સગન થઈ ગયું છે અને જો આ જામવાડી આપણે પહોંચી ગયા છીએ અને આગળ જઈને આપણે પ્રેન્ક વિડીયો શૂટ કરવાનો હોય એ મને આગળ જાય છે અને એની ભેગું આપણે પ્રેન્ક વિડીયો શૂટ કરશું. કલશ થઈ ગયું છે મિત્રો આ બે બાજે જુઓ આ જો બે બાજી રહ્યા અને આ થઈ ગઈ બે ગયા અમે ફૂલ મોજ માણી આ બાજીનું જો આ WWE જ કરવા જાય આ જો ત્યાં ચડાય ત્રણ આપણા જણા વહી ગયા આગળ ડીજે તો આપણે ડીજેમાં કદાચ ડિસ્કો કરશું અને મને સબસ્ક્રાઈબ કરવાનું તો તમે ભૂલતા જ નહીં. તો મિત્રો આપણે આવતા રહ્યા રોડ ઉપર અને આપણે ગયા હતા કેમ્પમાં અને જો આ બધા આપણા હાલીને જાય છે અને અત્યારે ચાંદો પણ નથી દેખાતો અને મને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પૂથાભાઈ આજે આપણે કરવાના છે પ્રેન્ક અને પ્રેન્ક કરવાના એટલે આપણે બધા જો ઊભા રહી ગયા પૂથાને ગોતીને પછી આપણે કરશું પ્રેન્ક. આવતા રહ્યા બાપા સીતારામની મડુલિયા તો જુઓ તમે આ બાપા સીતારામની મડુલિયા સોનાને જુઓ તમે એનો શૂટ હા શાહરુખ ખાન બનવા જાય જુઓ શાહરુખ ખાન હા મોજ હા. તો લાઈક ફોલો એન્ડ સબસ્ક્રાઇબ. મિત્રો આપણે નીકળી ગયા એ બાપા સીતારામ થી અને આપણે જ આવી જો આ 3 તીકડા કામ બીવડા અને આ સુનો જો વિડીયોમાં આવવા માટે તો બહુ ઓલો થાય છે. તો આપણે હવે જ આવી મોજીલા મામા ટાઈપ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ નાવા અને આપણે જો આ નાવાનો રસ્તો અને આપણે આ કોઈ થાયકા નથી અને આપણે હવે લગભગ મોજીલા મામા જઈને બ્લોગ ચાલુ કરશું. તો આપણે સીધા મળીએ મોજીલા મામાનું મંદિર આવી ગયું છે તમે જુઓ અને આ જો આ બધાની મસ્તીમાં આ બધા જો અને હવે આ સોડા પીવાનું કહે તો જોઈએ સોડા પીવી છે કે નહીં. તો અમે બધા બેઠા એ ઘડી બ્રેક લીધો છે અને આ જો બધા ચીલ કરે છે અને આ તો મને બ્લોગમાં લેવા હાટું તો પાણા મારે તો મંગાઈ સોડા આ સુનાનો બર્થડે એટલે આપણે સોડા પાઈ. મિત્રો અમે બધા મંગાવીએ સોડાની જો આ સોડા પાર્ટી કરીને આ જો ઢાંકણા મોઢા ઉપર મિત્રો ઢાંકણા ઘા કરે ને આ જો સોડા ખોલે. તો મિત્રો હવે ફૂલે ફૂલ થાકી ગયા છીએ અને આપણે હવે ચોટીલાનો ડુંગર પર આપણને દેખાવા મળ્યો છે અને પાછળ બધા મસ્તી કરે છે અને આપણે જો અને આ જો ફૂલ જીગરી જોવો હતા અને ઉપાય લીધો હે હાંઠિયા જેવાને. તો આપણે ચોટીલા પહોંચીને અમે બ્લોગ ચાલુ કરશું. પેટ્રોલ પંપ આવ્યા અને આપણે અહીંયા ઘડી બેબી અને ખર્ચો ફ્રી ફાયર. તો મિત્રો વાગી ગયા 4:30 ને 2 જણા આપણા પહોંચી ગયા અને આ જો ચોટીલાનો ડુંગર આ હૂતો હોય આને ઉઠાડીને આ બધા જો ફ્રી ફાયર રમે તો એ બધા અને આપણે લઈને હવે જઈએ ચોટીલા ડુંગર. હવે તમને દેખાડું ચોટીલા ડુંગર તો આ બધા હતા ફ્રી ફાયર રમીને ઊભા થયા અને આપણે હજી જ આવી ચોટીલા ને એક આ જો બોટિયાને મારે બોટિયાને આ સાગર આપણો બોટિયાને મારે અને આના મોબાઈલમાં વિડીયો ક્વોલિટી પણ સારી આવે. તો મિત્રો આપણે આવી ગયા ચોટીલા આવીને જુઓ હવે આ ટ્રાફિક ને આવી ગયો સામે આપણો ડુંગર. તો મિત્રો આપણે પહોંચી ગયા એ ડુંગર પાસે ને હવે આપણે જઈએ ડુંગર ચડવા. આપણે ડુંગર ચડીને પૈસા ઉતરીને કર્યા જાય કારણ કે થાકી જાય. તો મિત્રો આપણે હોઈ ગયા હતા ભક્તિવનમાં અને આપણે અત્યારે ઉઠ્યા છીએ તમને દેખાડું ભક્તિવન. તો આ જો આ ભક્તિવન હે અને હવે આ ચાકડામાં સૂતા હતા અને હવે જાવી ચોટીલા ડુંગર ઉપર ચડવા. ડુંગર આપ્યા ચોટીલા ડુંગરમાં જો તમે ગાડી જોઈ શકો
અમે ચોટેલા ડુંગર કરીએ તો જોઈ. અમે અડધું ચોટેલા ચડી ગયા છે ને આ બધા થાકી ગયા. નામ તમે નજારો જુઓ, તમે નજારો જુઓ મિત્રો, કેવો નજારો ચોટીલા. અમે ચોટીલા ચડી ગયા એને તમે જુઓ આ નજારો કેવો. અને હવે ડુંગર આવી જ ગયો છે અને અમે જાવી છીએ પણ થાકી ગયા હતા. અત્યારમાં મેચ ચાલુ છે તો અહીંથી અમે મેચનો માહોલ લેવી. તો મિત્રો આગળ તમને જઈને કરાવું ચાઉંડના દર્શન. અમે ચોટીલા અંદર અને અહીંયા જો બૂટની કાઢશું અને બૂટ કાઢીને પછી અમે અંદર દર્શન કરવા જઈશું. મિત્રો તમે ચોટીલાનો ઉપરથી નજારો દેખાડું, જુઓ તમે કંઈક આવો નજારો. અને આ જો હવા કાંઈ આપણે અંદર ચોટીલામાં અને આપણે મંદિર પાસે પહોંચવા આવ્યા છીએ. અને ગળદી એટલી છે તો બારોબાર દર્શન કરી લેવી જય ચાઉંડમાં. અંદર તો નહીં જ જઈ ગઈ કારણ કે દર્શન નહીં થાય તો આપણે મા બાજુ વહી જવી. આપણે નારિયેલ ઉતેરવા જઈએ અને નારિયેલ ઉતેરીને આવી જોવા સિંહની આપણે દર્શન કરી લેવી. અને ગળદી બહુ છે તો તમને માએ જઈને દર્શન કરાવો.